what will happen next moment in my life? I don't know. Nobody knows the future. આપણને ખબર નથી હવેની પળ, હવેનો કલાક, હવેનો દિવસ કેવો આવશે એની આપણને ખબર નથી. ન જાણે જાણકી નાથે શું થવાનું છે કાલ સવારે. રામને ખબર હતી કે રાત્રે રાજ્યાભિષેકનું વચન આપેલા પિતા સવારે કહેશે જાઓ બેટા 14 વર્ષ માટે વનવાસ. ખબર હતી. ઈશ્વરને ખબર નહોતી. કૃષ્ણને ખબર હતી જન્મ લઈને એક જ કલાકની અંદર મા બાપનો છાયો છોડવો પડશે અને કોઈ અજાણ્યા માણસને ત્યાં ઉછેરવું પડશે. ઈશ્વરને ખબર નહોતી. તો પછી હું અને તમે કોણ? અને આપણી જિંદગી તો એ લોકો કરતા વધારે ખતરનાક બની ગઈ છે. આપણને ખબર નથી ક્યારે આપણો ધંધો ડૂબી જશે, ક્યારે આપણી નોકરી જતી રહેશે, અરે ક્યારે આપણું શરીર સાથ નહીં આપે. આજે હાથ, પગ, આંખ, કાન બધા આપણી સાથે છે, કાલે ના પાડશે. કાલે અચાનક મારી યાદદાસ્ત જતી રહેશે. કાલે હું જોતો બંધ થઈ જઈશ, કાલે હું સાંભળતો બંધ થઈ જઈશ, મારા હાથ પગને લકવું થઈ જશે. તો શું થશે? We don't know exactly what will happen the next moment. આપણને નથી ખબર. આપણને એ નથી ખબર કાલે પૂર આવશે, દુકાળ આવશે, ધરતીકંપ થશે. આપણને એ નથી ખબર. સળગતા શહેરમાં રહીએ છીએ, ક્યારે હુલ્લડ થશે, ક્યારે ખૂના મરકીથી શહેર ફાટી નીકળશે, શહેર સળગશે વેરની આગમાં, ક્યારે યુદ્ધ થશે. ખબર છે ક્યારે કઈ વસ્તુની અછત થશે, ક્યારે ભાવો આસમાન પર સતત ચડવાને ટેવાયેલા છે, ચડતા જ જશે. આપણને ખબર છે નહીં. અને એની સામે આપણી આવક વધવાની છે ના, ધંધો રાતોરાત આસમાન નડવાનો છે ના, બહુ મોટા પગારની નોકરી મળવાની છે ના, આપણી પાસે મિલકતો છે ના. તો બચીશું કેવી રીતે? કશુંક ન ધારેલું બનવાનું તો છે જ. અચાનક મારા પિતાજી સીડી પરથી લપસી પડ્યા અને ફ્રેક્ચર આવ્યો. હવે ઉભા નહીં થાય. મારી પત્ની દાટી ગઈ. મારો બાળક સ્કૂટર કે ગાડીની નીચે આવી ગયો. કંઈ પણ ઘટના બની તો ઉભી રહેલી મારી ગાડી 42 ગરમીની અંદર સળગી ગઈ તો નહીં. આ બધું એક્સિડેન્ટલ છે. વી પીપલ ડોન્ટ નો. અને એના માટે આપણે મર્યાદિત આવકવાળા માણસોએ શું કરવું જોઈએ કે મારો 10,000 પગાર છે, અમે 6,000માં સરસ જીવીએ છીએ, 2,000માં મનોરંજન, અમારું આનંદ, અમારું શનિ રવિ, અમારા પ્રવાસ, અમારી પિકનિક, અમારી હોટલો, અમારા પિક્ચર બધું થાય છે. પણ 2,000 રૂપિયા તો મારે એક ખૂણામાં બેંકમાં કે કોઈ જગ્યાએ નાખી દેવા છે. વર્ષે 24,000. કશું ના બન્યું. ઈશ્વર કરે તમારી પર આશીર્વાદ ઉતરે, આમાંનું કશું ન બને, પણ 25,000 રૂપિયા પડ્યા છે. બીજા વર્ષે કશું ના બન્યું, 50,000 પડ્યા છે. અચાનક ક્યારેક એવું કંઈક બન્યું ને તમારે 15,000ની જરૂર પડી, તમારે કોઈની સામે હાથ લાંબો નહીં કરવો પડે. તમારા 50, તમારા 25, તમારા 30, તમારા 40 જે તમારી પાસે પડ્યા છે એની અંદરથી કંઈ પણ અકસ્માતે બનતી ઘટનાને તમે ઉકેલી શકશો. બટ યુ હેવ ટુ ક્રિએટ વન અન્ડરસ્ટેન્ડિંગ ધેટ આઈ મસ્ટ હેવ એક્સિડેન્ટલ ફંડ. મારી પાસે અકસ્માત થાય ત્યારે મારે કોઈ પાસે માંગવું નથી. કોઈ મને હા પાડે ના પાડે તો એ વખતે હું કરીશ શું? ચલો, આ એક યોજના છે. સો પ્લીઝ, ઇટ ઇઝ અનધર ટાઈપ ઓફ અ સેવિંગ. આ પણ એક બચત છે, પણ એવી બચત કે જે મને ખબર છે રોજ રોજ એની જરૂર નહીં પડે, ક્યારેક પડશે. અને ત્યારે હું આ દુનિયામાં સૌથી સલામત હોઈશ.